ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એસવાય બીકોમના BCA CFN 208 એટલે કે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2માંથી ભાગ 1માંથી યુનિટ નંબર 3 નાદારીના હિસાબો વિશે ચર્ચા કરવા જઈશું. તો આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 નાદારીના હિસાબો પ્રાંતીય નાદારી કાયદો 1920 પ્રમાણે ચર્ચા કરીશું. આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે નાદારીના હિસાબોની પ્રસ્તાવના, નાદારીના કાયદાનો સંક્ષિપ્ત પરિચય, નાદાર જાહેર થવા અંગેની વિધિ અને પ્રક્રિયા શું છે, સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતાનો ખ્યાલ, સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતાનો નમૂનો, આટલા પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની. તો નાદારીની વાત કરીએ તો નાદારી એટલે આપણે બધા જ જાણીએ છીએ, નાદારી એટલે કે દેવું ચૂકવવાની અસમર્થતા. જ્યારે કોઈ વ્યક્તિ દેવું ચૂકવવા માટે અસમર્થ થઈ જાય ત્યારે તે વ્યક્તિને નાદાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિસ્થિતિ એટલે કે દેવું ચૂકવવાની જે અસમર્થતા હોય છે તેને નાદારી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે વાત કરીએ એ મુજબ નાદાર એટલે કે અસદ્ધર વ્યક્તિ. નાદાર એટલે કે કેવી વ્યક્તિ? તો જે પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે. તો નાદારીની વાત કરીએ તો આ નાદાર વ્યક્તિ માટે ધંધાકીય મિલકતમાંથી ધંધાકીય દેવું પૂરેપૂરું ન ચૂકવી શકાય તેવી સ્થિતિને ધંધાકીય એકમની નાદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ નાદાર વ્યક્તિ શું કરી શકે છે? તો આ નાદાર વ્યક્તિ ધંધાકીય મિલકતમાંથી ધંધાકીય દેવું પૂરેપૂરું ચૂકવી શકતો નથી. તેથી તેને ધંધાકીય એકમની નાદારી તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ છે નાદારીની. અહીંયા આપણે વાત કરવાના છે એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીની. ધંધાના માલિક પાસેથી સબળ લેણદારો નબળા લેણદારોના ભોગે પોતાનું લેણું વસૂલ કરી લે છે. એકાકી પેઢીની ભાગીદારી પેઢીની વાત કરીએ તો જે ધંધાના માલિક પાસેથી જે સબળ લેણદારો હોય છે એ નબળા લેણદારોના ભોગે પોતાનું લેણું વસૂલ કરી લે છે. આ ઉપરાંત નાદાર જાહેર થવાની અણી પર પહોંચેલ વ્યક્તિઓ પર જાનમાલના ખતરાનો પણ ભય ઊભો હોય છે. જે વ્યક્તિ નાદાર જાહેર થયેલો હોય તેના જાનમાલનો ખતરો પણ થઈ શકે છે. આ લેણદારો તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરી શકે તેવું પણ બની શકે છે. અને લેણદારો વચ્ચે નાદાર વ્યક્તિની મિલકતની વહેંચણી પણ ન્યાયી રીતે થવી જોઈએ. નાદારી કેવી પરિસ્થિતિ બતાવે છે? નાદારી એટલે કે દેવું ચૂકવવાની અસમર્થતા. નાદાર વ્યક્તિ એ અસદ્ધર વ્યક્તિ બની ગયો છે. એટલે કે તેની પાસે પૂરતા પૈસા નથી કે જેથી તે પોતાનું લેણું ચૂકવી શકે. તો આ પરિસ્થિતિમાં શું થાય છે? તો જે સબળ લેણદારો હોય છે એ નબળા લેણદારોના ભોગે પોતાનું લેણું વસૂલ કરી લે છે. આ ઉપરાંત જે વ્યક્તિ નાદાર જાહેર થવાની અણી પર છે તેના જાનમાલનો પણ ભય રહે છે અને તેને લેણદાર દ્વારા શારીરિક અને માનસિક પરેશાન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ જે નાદાર વ્યક્તિ પાસે જેટલી બી મિલકતો છે એ મિલકતોની લેણદાર વચ્ચે ન્યાય વહેંચણી પણ થવી જોઈએ. તો તેના માટે નાદાર વ્યક્તિ પેઢી અને તેના લેણદારોને રક્ષણ આપતા કાયદા ઈસવીસન 1909 અને ઈસવીસન 1920માં પસાર કરેલ છે. તો આ જ માટે આ નાદાર વ્યક્તિને પેઢીને અને તેના લેણદારોને રક્ષણ આપી શકાય આ હેતુથી 1909માં અને 1920માં કાયદા પસાર કરવામાં આવેલા છે, જે એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી માટેની જોગવાઈ ધરાવે છે. તો જે 1909 અને 1920ની વાત કરીએ તો આ કાયદાઓ કોને લાગુ પડે છે? તો એકાકી વેપારી અને ભાગીદારી પેઢીને લાગુ પડે છે. કંપનીઓને નાદારીના આ કાયદાઓ લાગુ પડતા નથી. તો ખાસ યાદ રાખવા જેવી બાબત શું છે કે જે 1909માં અને 1920માં નાદારીના કાયદા પસાર કરવામાં આવ્યા છે તે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીને લાગુ પડે છે, પરંતુ આ કાયદા કંપનીને લાગુ પડતા નથી. પરંતુ સંયુક્ત હિસ્સાવાળી કંપની માટે 2013ના કંપની ધારામાં જોગવાઈઓ કરવામાં આવેલી છે. કંપનીની વાત કરીએ તો કંપનીમાં કયા ધારામાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો કંપનીમાં 2013માં સંયુક્ત હિસ્સાવાળી કંપની માટે જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ હાલની સ્થિતિએ ભારતમાં નાદારીના સંજોગોમાં ધ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ 2016 મુજબ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનરશિપ અને કોર્પોરેટ પર્સન્સ લિક્વિડેશન પ્રક્રિયા માટે નવા કાનૂન લાગુ થાય છે. આ તો વાત થઈ છે નાદારીની પ્રસ્તાવનાની. હવે આપણે વાત કરીશું નાદારીના કાયદાની. તો નાદારીની કાયદાની વાત કરીએ
તો નીચેના બે કાયદાઓ ભારતમાં અસ્તિત્વમાં છે, ભારતમાં અમલમાં છે. તો તે કયા કયા છે? તો પહેલું છે ધ પ્રેસિડેન્સી ટાઉન્સ ઇન્સોલ્વન્સી એક્ટ 1909. સો પહેલા કાયદાની વાત કરીએ તો આ કાયદો બ્રિટિશ શાસન વખતના પ્રેસિડેન્સી ટાઉન્સ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જ લાગુ પડે છે અને અમલમાં છે. તો ધી પ્રેસિડેન્સી ટાઉન્સ ઇન્સોલ્વન્સી એક્ટ 1909 એ ફક્ત ને ફક્ત બ્રિટિશ શાસન વખતના પ્રેસિડેન્સી જે ટાઉન્સ હતા મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા તેને જ લાગુ પડે છે. આપણા અભ્યાસક્રમમાં આ કાયદાની વાત કરવાની નથી. બીજો કાયદો છે પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920. તો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સિવાયના ભારતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના વેપારીઓને આ કાયદો લાગુ પડે છે. તો પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920ની વાત કરીએ તો તે કોને કોને લાગુ પડે છે? તો મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા સિવાયના ભારતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના વેપારીને આ કાયદો લાગુ પડે છે. તો આપણા અભ્યાસક્રમમાં આપણને પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920ની વાત કરવાની છે, બરાબર? સો ભારતમાં કયા કયા કાયદાઓ અમલમાં છે? તો ભારતમાં નાદારી માટેના બે કાયદાઓ અમલમાં છે. ફર્સ્ટ, ધ પ્રેસિડેન્સી ટાઉન્સ ઇન્સોલ્વન્સી એક્ટ 1909. આ કાયદો કોને લાગુ પડે છે? તો આ કાયદો બ્રિટિશ શાસન વખતના જે પ્રેસિડેન્સી ટાઉન્સ છે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા તેને જ લાગુ પડે છે. જ્યારે બીજો કાયદો છે પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ 1920. તો આ કાયદો કોને લાગુ પડે છે? તો મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા સિવાયના ભારતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના બધા વેપારીઓને આ કાયદો લાગુ પડે છે અને આપણા અભ્યાસક્રમમાં પણ આ કાયદાની વાત કરવામાં આવી છે. હવે આ છે નાદાર જાહેર થવા અંગેની વિધિ / પ્રક્રિયા. તો નાદાર જાહેર થવા અંગેની વિધિ અને / પ્રક્રિયા શું છે? તો સૌપ્રથમ સક્ષમ અદાલતને કાયદાની કેટલીક જોગવાઈઓનું પાલન કરતી અરજીની ચકાસણી બાદ ખાતરી થાય કે દેવાદારની સ્થિતિ ખરેખર અસદ્ધર છે એટલે બધા લેણદારોને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે અને અરજીની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવે છે. સો અદાલત કેટલીક જોગવાઈઓનું પાલન કરે છે અને અરજીની ચકાસણી બાદ પછી અદાલતની ખાતરી થાય કે દેવાદારની સ્થિતિ ખરેખર અસદ્ધર છે એટલે કે તે દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. તેથી બધા લેણદારોને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે અને પછી અરજીની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવે છે. કાયદાની શરત મુજબ દેવાદારની દેવાની રકમ ₹500થી વધુ હોવી જોઈએ. ઉપરાંત તેણે નાદારીનું કૃત્ય કર્યું હોય, જેમ કે તેણે પોતાના લેણદારોને નોટિસ આપી દેવાની ચૂકવણી મુલતવી રાખ્યાનો કે ચૂકવણી માટે અસમર્થ હોવાની જાણ કરી હોય. તો કાયદાની શરત શું છે કે દેવાદારની જે દેવાની રકમ છે એ 500 કરતાં વધુ હોવી જોઈએ. આ ઉપરાંત આ દેવાદારે નાદારીનું કોઈ કૃત્ય કરેલું હોવું જોઈએ, જેમ કે તેણે પોતાના લેણદારને નોટિસ આપી હોવી જોઈએ કે દેવું ચૂકવણી કરવાનું મુલતવી રાખ્યાનું, કે થોડો તેને ટાઈમ આપવામાં આવે જેથી કરીને તે દેવું ચૂકવી શકે, કાં તો પછી દેવું ચૂકવવા માટે અસમર્થ હોવાની તેણે પોતાના લેણદારોને પહેલાંથી જાણ કરી હોય. સુનાવણીની તારીખે બધા લેણદારોને સાંભળ્યા બાદ અદાલત તેને નાદાર જાહેર કરતો હુકમ કરે છે. સો જે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવે છે એ તારીખે બધા લેણદારોને સાંભળવામાં આવે છે અને તેના પછી અદાલત પર્સનને નાદાર જાહેર કરતો હુકમ કરે છે. ધી પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ મુજબ નાદારીની કાર્યવાહીનું વહન કરતા આ અધિકારીને રિસીવર કહે છે. તો જે આપણે કાયદો આપણા અભ્યાસક્રમમાં છે તો તે કયો કાયદો? તો ધી પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ. આ મુજબ જે વ્યક્તિ નાદારીની કાર્યવાહીનું વહન કરે છે, જે અધિકારી આ નાદારીની કાર્યવાહીનું વહન કરે છે તેને શું કહેવામાં આવે છે? તો તેને રિસીવર કહેવામાં આવે છે. આ રિસીવર શું કામ કરશે? તો રિસીવર જાહેર થયેલ વ્યક્તિની પેઢીની મિલકત વેચી ઉપજેલ રોકડમાંથી નાદારના લેણદારોને તેના દરજ્જા મુજબ અને કાયદાની જોગવાઈઓ ધ્યાનમાં લઈને ચૂકવણી કરે છે. તો આ જે રિસીવરનું કામ શું છે? તો જે નાદાર જાહેર થયેલ વ્યક્તિ છે એ પેઢીની મિલકતો, એ જે નાદાર જાહેર થયેલ વ્યક્તિની પેઢીની મિલકતો છે એની મિલકતો વેચીને તેની ઉપજેલ રોકડમાંથી નાદારના લેણદારોને તેમના દરજ્જા મુજબ, અહીંયા પણ ચૂકવણી માટેનો એક દરજ્જો નક્કી કરવામાં આવ્યો છે જે આપણે આગળ ચર્ચા કરીશું. તો તેમના તે દરજ્જા મુજબ કાયદાઓની જોગવાઈઓને ધ્યાનમાં લઈને તેમાંથી ચૂકવણી કરવામાં આવે છે. આ અધિકારી અદાલતને એક અહેવાલ આપે છે. આ અહેવાલમાં અધિકારીએ પોતે સંપન્ન કરેલા કાર્યોને તમામ વિગતો અને નાદારી તરીકેની જે પરિસ્થિતિ ઊભી થઈ તેના એટલે કે નાદારીના કારણો પણ દર્શાવવામાં આવે છે. આ રિસીવરનું બીજું કામ શું છે? તો આ રિસીવર બધી કાર્યવાહી કમ્પ્લીટ કરીને અદાલતને શું આપે છે? એક અહેવાલ આપે છે. આ અહેવાલમાં શું મેન્શન કરવામાં આવે છે? તો આ અહેવાલમાં અધિકારીએ પોતે સંપન્ન કરેલા તમામ કાર્યોની વિગતો, એની જે બી કાર્યો કરેલા છે બધા જ કાર્યોની વિગતો આપવામાં આવે છે અને નાદારી તરીકેની જે પરિસ્થિતિ ઊભી થઈ છે
આ નાદારીની જે નાદારી તરીકેની પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટેના કયા કારણો જવાબદાર છે તે દર્શાવવામાં આવે છે. છેલ્લે અદાલત મુક્તિનો હુકમ બહાર પાડે તો તે મળ્યા બાદ વેપારી કે પેઢી નવેસરથી પોતાનું જીવન જીવી શકે છે. આમ કાયદો તેને નવજીવન આપે છે. આ બધી કાર્યવાહી કમ્પ્લીટ થઈ જાય એના પછી અદાલત શું કરે છે તો મુક્તિનો હુકમ બહાર પાડે છે. તો જ્યારે અદાલત મુક્તિનો હુકમ બહાર પાડે તો તે મુક્તિનો હુકમ મળ્યા બાદ જે વેપારી કે પેઢી છે તે પોતાનું જીવન નવી શરતે શરૂ કરી શકે છે. આમ કાયદો તેને નવજીવન આપે છે. તો આ તો વાત થઈ છે નાદાર જાહેર થવા અંગેની વિધિ અને પ્રક્રિયા શું છે તેની. હવે આપણે વાત કરીશું સ્થિતિ દર્શક નિવેદન અને તૂટ ખાતું, તેનો અર્થ અને તેની સમજૂતી વિશે. તો આ સ્થિતિ દર્શક નિવેદન અને તૂટ ખાતું શું છે? તો સૌપ્રથમ વાત કરીશું સ્થિતિ દર્શક નિવેદનની, કે સ્થિતિ દર્શક નિવેદન શું દર્શાવે છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો નાદારની આર્થિક સ્થિતિને લેણદારો સમક્ષ રજૂ કરવા માટે 1920ના પ્રાંતીય નાદારીના કાયદા નીચે નિમાયેલ રિસીવર દ્વારા એકાકી વેપારી કે ભાગીદારી પેઢીની દેવા મિલકત લેણાની આર્થિક નાણાકીય પરિસ્થિતિ જે પત્રક વડે દર્શાવાય છે તેને સ્થિતિ દર્શક નિવેદન કહે છે. તો નાદારની આર્થિક સ્થિતિને તેના લેણદારો સમક્ષ રજૂ કરવી પડે. આ નાદારની આર્થિક સ્થિતિને લેણદારો સમક્ષ રજૂ કરવા માટે પ્રાંતીય નાદારીનો કાયદો 1920 છે એના દ્વારા નિમાયેલ રિસીવર દ્વારા જે એકાકી પેઢી કે ભાગીદારી પેઢી કે જે નાદાર જાહેર થયેલી છે તે પેઢીની દેવા મિલકતો અને લેણાની આર્થિક નાણાકીય પરિસ્થિતિ એક પત્રક દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ પત્રકને સ્થિતિ દર્શક નિવેદન કહેવામાં આવે છે. અદાલત દ્વારા નાદાર જાહેર થયા બાદ આ પત્રક તૈયાર કરીને રિસીવર દ્વારા દર્શાવવામાં આવે છે. તો જે બી પેઢી કે વેપારી અદાલત દ્વારા નાદાર જાહેર થાય એના પછી આ સ્થિતિ દર્શક નિવેદન દ્વારા કોના દ્વારા બનાવવામાં આવશે? તો રિસીવર દ્વારા બનાવવામાં આવશે. તો રિસીવર દ્વારા એ સ્થિતિ દર્શક પત્રક તૈયાર કરીને તેની નાદારીની પરિસ્થિતિ દર્શાવવામાં આવે છે. આ પત્રકમાં નાદારે ચૂકવવા પડશે તેમ ધારેલ દેવાઓની રકમ સામે તેણે રજૂ કરેલા દેવા તેમજ અન્ય સ્થિતિને આધારે દેવાની વિગત રજૂ થાય છે. તો આ પત્રકમાં શું હોય છે? તો નાદારે કયા દેવા ચૂકવવા પડશે તેવા ધારેલ દેવાઓની રકમ, એની સામે ચૂકવવાના દેવા, તેની સ્થિતિને આધારે દેવાની વિગત રજૂ કરી શકાય છે. તેમાં 4 પ્રકારના દેવા ક્રમશઃ લિસ્ટ તરીકે દર્શાવાય છે. તો હવે આપણે એનું લિસ્ટ જોઈએ. તો અહીંયા 4 પ્રકારના દેવા ક્રમશઃ લિસ્ટ તરીકે દર્શાવાય છે. તો આ લિસ્ટ કઈ છે? તો લિસ્ટ એ, લિસ્ટ બી, લિસ્ટ સી અને લિસ્ટ ડી. બરાબર. તો લિસ્ટ એમાં કોણ કોણ છે? તો લિસ્ટ એમાં બિન સલામત લેણદાર, લિસ્ટ બી એટલે કે સંપૂર્ણ સલામત લેણદારો, લિસ્ટ સી એટલે કે અપૂર્ણ સલામત લેણદાર અને લિસ્ટ ડી એટલે કે પસંદગીના લેણદારો. તો બધા લિસ્ટને આપણે ક્રમશઃ ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીશું લિસ્ટ એ, બિન સલામત લેણદાર. તો લિસ્ટ એ બિન સલામત લેણદારોમાં કોનો સમાવેશ થાય છે? તો લિસ્ટ એ બિન સલામત લેણદારોમાં પરચુરણ બાકી દેવા, ખર્ચ ખરીદીના લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, નકારવાની શક્યતાવાળી હુંડીઓ, સ્ત્રીધન ગણાય તેવી નાદારની પત્નીની લોન, એકાકી વેપારીના કિસ્સામાં અંગત દેવા, પસંદગીના ન ગણાય તેવા લેણદારો ડેશ દેવા વગેરે દર્શાવાય છે. તો બિન સલામત લેણદારમાં કોનો સમાવેશ થશે? તો જે પરચુરણ બાકી દેવા છે તેનો, ખર્ચ ખરીદીના લેણદારો છે, દેવી હુંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, નકારવાની શક્યતાવાળી જે હુંડીઓ છે, સ્ત્રીધન ગણાતી તેવી નાદારની પત્નીની લોન છે, એકાકી પેઢીની વાત કરીએ તો તેમાં અંગત દેવા છે, તેમજ જે પસંદગીના ન ગણાય તેવા બધા લેણદારોને જે દેવા છે એ બધા બિન સલામત લેણદારોમાં દર્શાવવામાં આવે છે. હવે લિસ્ટ બીની વાત કરીએ તો લિસ્ટ બીમાં શું છે? તો લિસ્ટ બીમાં સંપૂર્ણ સલામત લેણદારો છે. તો સંપૂર્ણ સલામત લેણદારો કોને કહેવાય? તો જે લેણદારોએ નાદારને ઉછીના પૈસા આપ્યા હોય પરંતુ તે સામે જામીનગીરી તરીકે કોઈ મિલકત ગીરો કે તારણ તરીકે લીધી હોય, તે મિલકતની ઉપજ રકમ સામે તેના લેણા ઓછા હોય તો તેવા લેણા વસૂલવા જે લેણદારો પૂર્ણપણે સલામત હોય તેવા લેણદારો અહીં દર્શાવાય છે. ફરીથી વાત કરીએ તો શું કહેવા માંગે છે કે જે લેણદારોએ નાદારને ઉછીના પૈસા આપેલા હોય પરંતુ તે સામે એટલે કે ઉછીના જે પૈસા આપેલા છે એ પૈસા સામે શું છે? તો એ પૈસા સામે જામીનગીરી તરીકે કોઈ મિલકત ગીરો કે તારણ લીધેલી હોય, કોઈ મિલકત ગીરો કે તારણ તરીકે લેવામાં આવેલી છે અને આ મિલકતની ઉપજ સામે જો આ મિલકતને વેચી દેવામાં આવે તો આ મિલકતમાંથી જે પૈસા ઉપજશે એટલે કે આ મિલકતની ઉપજ સામે
તેના લેણા ઓછા હોય તો તેવા લેણા વસૂલવા માટે જે લેણદારો પૂર્ણપણે સલામત હોય, તો આ મિલકતની ઉપજ સામે તેના લેણા ઓછા છે, તેથી આ લેણદારો સંપૂર્ણપણે સલામત કહી શકાય. તો જે લેણદારો આવી રીતે સંપૂર્ણપણે સલામત છે તેવા લેણદારોને અહીં દર્શાવવામાં આવે છે. તેમની કોઈ રકમ ચૂકવવાની ન હોય તેની ઉપજનો વધારો સામે મિલકતની ઉપજમાં લઈ જવાય છે. તેમને કોઈ રકમ ચૂકવવાની ન હોય, કારણ કે તે લોકો શું છે, ઓલરેડી એ મિલકતમાંથી પોતાના લેણા વસૂલ કરી શકે છે. તેથી આવા લેણદારોની કોઈ રકમ ચૂકવવાની ન હોય તો તેની ઉપજનો વધારો જે હોય એ સામેની મિલકતની ઉપજમાં લઈ જવામાં આવે છે. લિસ્ટ સી, અપૂર્ણ સલામત લેણદારો. તો અપૂર્ણ સલામત લેણદારો કોને કહેવાય? તો જે લેણદારોએ નાદારને પૂરી પાડેલ ઓછીની રકમ વસૂલ કરવા માટે મિલકત તારણ તરીકે ગીરો રૂપે પોતાની પાસે ધરાવતી હોય, પરંતુ તે મિલકતની ઉપજથી પૂરેપૂરા પોતાના લેણા વસૂલ ન થઈ શકે તેમ હોવાથી તેઓ અમુક અંશે સલામત લેણદારો અને અમુક અંશે અસલામત લેણદારો ગણાય છે. જો આવા લેણદારો કોઈ મિલકત ઉપર પ્રથમ ગીરો હકને બદલે દ્વિતીય ગીરો હક ધરાવતા હોય તો તેમને પ્રથમ ગીરો હકવાળા લેણદારોને ગીરો મિલકતની ઉપજમાંથી રકમ મળ્યા બાદ વધતી રકમનો લાભ મળે છે. તેથી લિસ્ટ બીનો મિલકતનો ઉપજ વધારો લિસ્ટ સીમાં લેણદારમાંથી બાદ થાય છે. તો ફરીથી વાત કરીએ તો અપૂર્ણ સલામત લેણદારો કોને કહે છે? તો જે લેણદારોએ નાદારને રકમ પૂરી પાડી છે અને આ રકમના બદલામાં તેમણે કોઈ મિલકત તારણ તરીકે કે ગીરો સ્વરૂપે પોતાની પાસે લીધી છે, પરંતુ આ જે મિલકત ગીરો સ્વરૂપે પોતાની પાસે લીધી છે એ મિલકતની ઉપજથી તેમના પૂરેપૂરા લેણા વસૂલ થતા નથી. તેથી આવા લેણદારો કેવા ગણાય છે? તો અમુક અંશે તે સલામત લેણદારો છે અને અમુક અંશે તે અસલામત લેણદારો છે. તેથી તેમને અપૂર્ણ સલામત લેણદારો ગણવામાં આવે છે. આવા લેણદારો ઉપર કોઈ મિલકત ઉપર તેમને પ્રથમ ગીરો હકને બદલે દ્વિતીય ગીરો હક મળે તો શું થાય છે? તો પ્રથમ ગીરો હકવાળા લેણદારોની ગીરો રકમમાંથી ઉપજ મળે એમની રકમ બાદ પછી કોઈ પૈસા વધે તો તેનો લાભ આવા લેણદારોને મળે છે. અને તેથી જ આ લિસ્ટ બીનો મિલકતનો ઉપજનો વધારો એ લિસ્ટ સીમાં લેણદારોમાંથી બાદ થાય છે. હવે વાત કરીશું લિસ્ટ ડી એટલે કે પસંદગીના લેણદારો. તો લિસ્ટ ડી એટલે કે પસંદગીના લેણદારો કોને કહેવાય? તો જેમાં ધી પ્રોવિન્શિયલ ઇન્સોલન્સી એક્ટ 1920 મુજબ સરકારનું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું, પંચાયતનું કે કોર્પોરેશન વેરા, આવકવેરા, બાકી લેણું જે નાદારનું દેવું ગણાય તે પૂરેપૂરું પસંદગીના લેણદાર તરીકે દર્શાવાય છે. તો ધ પ્રોવિન્શિયલ ઇન્સોલન્સી એક્ટ 1920 મુજબ સરકારનું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું, પંચાયતનું કે કોર્પોરેશનના વેરા હોય, આવકવેરો હોય કે બાકી લેણું હોય જે નાદારનું દેવું ગણાય તે પૂરેપૂરું પસંદગીના લેણદાર તરીકે દર્શાવાય છે. આ ઉપરાંત નાદારની પેઢીમાં કામગીરી કરતા કારકુન, નોકર, મજૂર વગેરેને વ્યક્તિગત રૂપિયા 20થી વધુ નહીં તેવો પગાર, મજૂરી, વેતન પસંદગીનું દેવું ગણીને આ લિસ્ટમાં દર્શાવાશે. તો આ લિસ્ટમાં શું દર્શાવવામાં આવે છે? તો સરકારનું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું, પંચાયત કે કોર્પોરેશનના વેરા હોય, આવકવેરો હોય કે બાકી લેણું જે નાદારનું દેવું ગણાતું હોય તેને પસંદગીના લેણદાર તરીકે દર્શાવવામાં આવે છે. આ સિવાય નાદારની પેઢીમાં કામ કરતા જે કારકુન હોય, નોકર હોય, મજૂર હોય વગેરેને વ્યક્તિગત રૂપિયા 20થી વધુ નહીં તેવો પગાર, તેમની મજૂરી અને વેતન પસંદગીનું દેવું ગણીને આ લિસ્ટમાં દર્શાવવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખવું એ પડે છે કે તે સિવાયનું પગાર, વેતન કે આવું દેવું બિન સલામત લેણદારો એટલે કે લિસ્ટ એમાં દર્શાવવામાં આવશે. તો કોના સિવાય? તો જે નાદારની પેઢીમાં કામ કરતા કારકુન છે, નોકર છે, મજૂર છે કે જેમનો વ્યક્તિગત રૂપિયા 20થી વધુ નહીં તેવો પગાર, મજૂરી અને વેતન તે પસંદગીનું દેવું ગણાય, પરંતુ આના સિવાયનું કોઈ પગાર, વેતન હોય તો તે દેવું શું ગણાય છે? તો તે દેવું બિન સલામત લેણદારો એટલે કે આપણે આગળ લિસ્ટ ઈમાં જોયું તેમાં દર્શાવવામાં આવે છે. આમ સ્થિતિ દર્શક નિવેદનમાં દેવાની વિગતને નીચે લિસ્ટ A, B, C અને D મુજબના વર્ગીકૃત લેણદારોમાં રજૂ કરવામાં આવે છે. મિલકતની હવે આ વાત થઈ છે દેવાની. હવે આપણે વાત કરીશું મિલકતની. તો મિલકતની વિગતમાં નાદારે દર્શાવેલ પેઢીની મિલકત ઉપરાંત એકાંકી વેપારીના કિસ્સામાં અંગત મિલકત પણ ઉપજ કિંમતે દર્શાવાય છે, જે માટે લિસ્ટ E, F, G અને H શીર્ષક નીચે મિલકતની ચોપડા કિંમત અને ઉપજ કિંમત દર્શાવવામાં આવે છે. તો જ્યારે આપણે એકાંકી પેઢીની વાત કરી રહ્યા છીએ તો એકાંકી પેઢીના કિસ્સામાં આ મિલકતોમાં તેમની અંગત મિલકતો પણ ઉપજ કિંમતે દર્શાવવામાં
આવે છે. અને આ મિલકત માટે કયું લિસ્ટ બનાવવામાં આવેલું છે? તો E, F, G અને H નીચે મિલકતને તેમની ચોપડા કિંમત અને ઉપજ કિંમતથી દર્શાવવામાં આવે છે. અંગત મિલકત એકાંકી વેપારી પેઢીના કિસ્સા સિવાય દરેક મિલકતની ચોપડા કિંમત અને ઉપજ કિંમત નોંધવામાં આવે છે. જો ઉપજ કિંમત વધુ હોય તો તફાવત તે મિલકતમાં નફો / લાભ ગણીને તૂટ ખાતે આવક બાજુ તૂટમાં ઘટાડો કરવાની વિગત તરીકે નોંધવામાં આવે છે. આ મિલકતની વાત કરીએ તો આ મિલકતની ઉપજ કિંમત અને ચોપડી કિંમત બંને દર્શાવવામાં આવે છે. તો આ સંજોગોમાં જ્યારે બી ઉપજ કિંમત વધુ હોય, એટલે કે ઉપજ કિંમત ચોપડા કિંમત કરતાં વધુ હોય, તો તે તમારી મિલકતનું શું ગણવામાં આવે છે? નફો કે લાભ ગણવામાં આવે છે. અને આ નફો કે લાભને તૂટ ખાતાની આવક બાજુમાં દર્શાવવામાં આવે છે. આથી શું થાય છે? તો તૂટમાં ઘટાડો તરીકેની એક વિગત થઈ ગઈ. જ્યારે બી ઉપજ કિંમત વધુ હોય ત્યારે જે બી તફાવત થાય તો તેને નફો કે લાભ ગણીને તૂટ ખાતામાં આવક બાજુ દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે ચોપડા કિંમત કરતાં ઉપજ કિંમત ઓછી હોય, જ્યારે તમારો ચોપડી કિંમત છે એના કરતાં ઉપજ કિંમત ઓછી હોય, તો તે તફાવત શું કન્સિડર કરાય છે? તો તે તફાવતને ખોટ કે નુકસાન તરીકે કન્સિડર કરાય છે. અને આવા સંજોગોમાં આ તફાવતને તૂટ ખાતે જાવક બાજુ, એટલે કે તૂટમાં વધારો કરતી બાબત તરીકે નોંધવામાં આવે છે. હવે વાત કરીશું લિસ્ટ E, પરચુરણ મુક્ત મિલકત. તો લિસ્ટ E શું ડિનોટ કરે છે? તો પરચુરણ મુક્ત મિલકત. તો પરચુરણ મુક્ત મિલકત કોને કહેવાય? તો પેઢીની કે વ્યક્તિગત અંગત મિલકત જે ગીરવે કે તારણ તરીકે નથી, તે મુક્ત છે, તે દર્શાવવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો પરચુરણ મુક્ત મિલકત કોને કહેવાય? તો પેઢીની કે વ્યક્તિગત અંગત મિલકત જે ગીરવે કે તારણ તરીકે મૂકવામાં આવી નથી, તો તે મુક્ત મિલકત છે. તો અહીંયા લિસ્ટ Eમાં તે મિલકત દર્શાવવામાં આવેલ છે. જેમ કે વાત કરીએ તો જમીન, મકાન, વાહન, ફેક્ટરી, કમ્પ્યુટર્સ, રોકાણો, સ્ટોક, રોકડ બેંક વગેરે અહીંયા પરચુરણ મુક્ત મિલકત તરીકે દર્શાવી શકાય. પરંતુ કન્ડિશન શું છે કે આ મિલકતો કોઈ બી પ્રકારના ગીરવે કે તારણ તરીકે મૂકવામાં આવેલ ન હોય. જો સ્વૈચ્છિક હેરફેર રદ થાય તો તેવી મિલકતની ઉપજ પણ અહીં નોંધવામાં આવે છે. નેક્સ્ટ છે લિસ્ટ F, દેવાદારો અથવા ચોપડી લેણું. તો દેવાદારો અથવા ચોપડી લેણુંની વાત કરીએ તો દેવાદારોમાં સદ્ધર, જેની ચોપડા કિંમત એટલી જ ઉપજ કિંમત હોય તેવા દેવાદારો સદ્ધર શીર્ષક હેઠળ પ્રથમ નોંધવા. તે બાદ સંકમત દેવાદારો નોંધવા જેની ચોપડી કિંમત કરતાં ઉપજ હંમેશા ઓછી હોય, તેમજ ડૂબત શીર્ષક નીચે વસૂલ જ ન થઈ શકે તેવા દેવાદારોને દર્શાવવામાં આવે છે. તો લિસ્ટ Fની વાત કરીએ તો તેમાં દેવાદારોના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા છે સદ્ધર, બીજા છે શકમંદ એટલે કે સંશયિત, અને ત્રીજા છે ડૂબત. તો સદ્ધર દેવાદારોની વાત કરીએ તો તેની જે ચોપડી કિંમત છે એટલી જ તેની ઉપજ કિંમત થવાની છે. સદ્ધર દેવાદારો કયા છે? તો જેની ચોપડી કિંમત એટલી જ ઉપજ કિંમત હોય તો તેવા દેવાદારોને સદ્ધરના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. આ પછી શકમંદની વાત કરીએ તો જેની ચોપડી કિંમત કરતાં ઉપજ કિંમત શું હોય છે? ઓછી હોય છે. તો તેવા દેવાદારો ક્યાં આવે છે? તો દેવાદારો શકમંદમાં આવે છે. અને જે દેવાદારો પાસે કંઈ જ વસૂલ નથી થવાનું તો તે ડૂબતના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. એટલે કે જેની ચોપડા કિંમત સામે ઉપજ કિંમત શું છે? તો 0 છે. શકમંદ મુજબ અને ડૂબત મુજબ દેવાદાર પાસેથી વસૂલ ન થઈ શકતી રકમ ગાલખાત તરીકે નક્કી કરીને તૂટ ખાતે નુકસાન ગણી જાવક બાજુએ લિસ્ટ F મુજબ ગાલખાત તરીકે દર્શાવવી. અહીંયા દેવાદારોના 3 પ્રકાર પાડવામાં આવ્યા: સદ્ધર, શકમંદ અને ડૂબત. તો શકમંદ અને જે ડૂબત દેવાદારો છે તેમની પાસેથી લેણાની જે રકમ વસૂલ થઈ શકતી નથી તો તે રકમને શું કહેવામાં આવશે? ગાલખાત કહેવામાં આવશે. તો જે રકમ વસૂલ થઈ શકતી નથી તે રકમને ગાલખાત તરીકે નક્કી કરીને તેને તૂટ ખાતામાં નુકસાન ગણીને જાવક બાજુએ લિસ્ટ F મુજબ ગાલખાત તરીકે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે લિસ્ટ G એટલે કે લેણી હુંડી. તો લિસ્ટ G એટલે કે લેણી હુંડીમાં કોનો સમાવેશ થાય છે? તો જે હુંડીઓ પાકતી તારીખે વટાવવામાં મોકલી ન હોય તેમજ વસૂલ કરવા માટે હજુ સુધી મોકલાવાની ન હોય તેવી લેણી હુંડીઓ આ શીર્ષક નીચે ચોપડા કિંમત અને ઉપજ કિંમતના ખાતામાં દર્શાવાશે. તેનો તફાવત તૂટ ખાતે લઈ જવાય છે. હવે લિસ્ટ Gની લેણી હુંડીની વાત કરીએ તો જે હુંડીઓ પાકતી તારીખ સુધી પણ પાકતી તારીખે વટાવવા મોકલી ન હોય અને વસૂલ કરવા મોકલી ન હોય તો તેવી હુંડીઓ આ શીર્ષક નીચે ચોપડા કિંમત અને ઉપજ કિંમતના ખાતામાં દર્શાવવામાં આવે છે. અને આ બંને વચ્ચે જે બી તફાવત હોય તો તેને તૂટ ખાતે લઈ જવામાં આવે છે.
લિસ્ટ બીનો વધારો જો કોઈ હોય અને તેનો ઉપયોગ લિસ્ટ સી માટે ન હોય તેવા સંજોગોમાં આવો વધારો ઉપજના ખાનામાં લિસ્ટ જી પછી મિલકત તરીકે દર્શાવાય છે. તો લિસ્ટ બી એટલે કયા? તો સંપૂર્ણ સલામત લેણદારો. તો લિસ્ટ બીનો વધારો આપણે આગળ ચર્ચા કરી એ મુજબ તો સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો જો કોઈ હોય અને તેનો ઉપયોગ લિસ્ટ સી માટે એટલે કે અપૂર્ણ સલામત લેણદાર માટે ન હોય તો તેવા સંજોગોમાં જે આવો વધારો છે તે ઉપજના ખાનામાં લિસ્ટ જી પછી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતે લિસ્ટ ઈ, એફ, જી અને તેમજ લિસ્ટ બીના વધારા સહિત ઉપજના ખાતાનો સરવાળો થશે, જે મિલકતની કુલ ઉપજ ગણાય છે. આ ઉપજમાંથી સૌપ્રથમ નાદારીના ખર્ચા, રિસીવરનું મહેનતાણું બાદ થશે. સૌપ્રથમ તમારે શું કરવામાં આવે છે? તો આવી રીતે બધી લિસ્ટો તૈયાર કરીને તેમાં દર્શાવવામાં આવે છે અને પછી લિસ્ટ ઈ, એફ, જી તેમજ લિસ્ટ બીનો જે વધારો છે એ ઉપજ ખાતાનો બધાનો સરવાળો કરવામાં આવે છે, જેથી તે મિલકતની કુલ ઉપજ ગણાય છે. આ મિલકતની કુલ ઉપજમાંથી સૌપ્રથમ નાદારીના ખર્ચા અને રિસીવરનું મહેનતાણું બાદ કરવામાં આવે છે. તે પછી જે ઉપજ રહે તેમાંથી લિસ્ટ ડી મુજબ પસંદગીના લેણદારોની રકમ સામે મુજબ ચૂકવાશે. તે બાદ જે વધારો રહે તે મિલકતની ચોખ્ખી ઉપજ ગણાય છે. તે રકમ સામે નાદારીના ચૂકવવા પડશે તેમ ધારેલ છે તેવી રકમનો સરવાળો સરખાવતા જે તફાવત મળે તેને તૂટ કહેવામાં આવે છે. તો અહીંયા શું કરવામાં આવે છે? તો સૌ પ્રથમ મિલકતની કુલ ઉપજ શોધવામાં આવે છે. આ મિલકતની ઉપજમાંથી નાદારીના ખર્ચા, રિસીવરનું મહેનતાણું અને પછી ઉપજ રહે તો તેમાંથી લિસ્ટ ડી મુજબના પસંદગીના લેણદારોની રકમ ચૂકવવામાં આવે છે અને તે બાદ જે વધારો રહે તે મિલકતની ચોખ્ખી ઉપજ ગણાય. તે રકમ સામે નાદારીના ચૂકવવા પડશે તેમ ધારેલ છે તેવી રકમનો સરવાળો સરખાવતા જે તફાવત મળે છે, જે ખૂટતી રકમ મળે છે તેને શું કહેવામાં આવે છે? તો તેને તૂટ કહેવામાં આવે છે. આવી તૂટની રકમનું વિગતવાર વર્ણન તૂટ ખાતામાં હોય છે. અહીં તૂટ એટલે કે લિસ્ટ એચ જે આ સ્થિતિદર્શક નિવેદન મુજબ સામાન્ય ગણતરી વડે નિર્ધારિત થાય છે. તૂટ ખાતામાંથી આપણને શું મળે છે? તો તૂટની રકમનું વિગતવાર વર્ગીકરણ મળે છે. અહીં તૂટ ખાતું એટલે કે શું છે? તો લિસ્ટ એચ. તો આ લિસ્ટ એચ કઈ રીતે નક્કી થાય છે? તો આ લિસ્ટ એચ એ સ્થિતિદર્શક નિવેદનની સામાન્ય ગણતરી વડે નિર્ધારિત થાય છે. હવે આપણે વાત કરીશું તૂટ ખાતું. તૂટ ખાતું શું છે? તો સ્થિતિદર્શક નિવેદન મુજબ તૂટ એટલે કે નાદારે દેવું ચૂકવવાની રકમ સામે તેની ઉપલબ્ધ મિલકતની ઉપજ વચ્ચેનો તફાવત. તો તૂટ શું ડિનોટ કરે છે? તો નાદારે જે દેવું ચૂકવવાની રકમ છે તેની સામે તેની મિલકતની કેટલી ઉપજ અવેલેબલ છે એ બંને વચ્ચેનો તફાવત તૂટ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તૂટ ઉદ્ભવવા માટેના જે વિવિધ કારણો છે તેનું વિવરણ પણ રિસીવરે અદાલત સમક્ષ રજૂ કરવાનું રહે છે. આ તૂટ કયા કારણોસર ઉદ્ભવી છે તેનું વિવરણ પણ રિસીવર દ્વારા અદાલત સમક્ષ દર્શાવવામાં આવે છે. તેથી તે વિવરણને તૂટ ખાતું એટલે કે લિસ્ટ એચ કહે છે. આ ખાતાની ડાબી બાજુએ આવકો દર્શાવાય છે જ્યારે જમણી બાજુએ જાવકો દર્શાવાય છે. આ તૂટ ખાતું તૈયાર થાય છે અને તૂટ ખાતાનું જે વિવરણ છે એ રિસીવરે અદાલત સમક્ષ રજૂ કરવાનું છે. બરાબર? તો તેથી તે વિતરણને તૂટ ખાતું એટલે કે લિસ્ટ એચ કહેવામાં આવે છે. આ તૂટ ખાતાની વાત કરીએ તો ડાબી બાજુ શું દર્શાવવામાં આવે છે? આવકો અને જમણી બાજુ જાવકો દર્શાવવામાં આવે છે. આ તૂટ ખાતું નાદારે ધંધો શરૂ કર્યા તારીખથી નાદારીની તારીખ સુધીના સમયગાળા માટે બનાવવામાં આવે છે. તો તૂટ ખાતાનો સમયગાળો શું હશે? તો નાદારી જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી નાદારીની તારીખથી નાદારની જાહેર થવાની તારીખ સુધીનો જે સમયગાળો છે તે સમયગાળા માટે આ તૂટ ખાતું બનાવવામાં આવે છે. તો અહીંયા આપણને શું આપેલું છે? સ્થિતિદર્શક નિવેદનનો નમૂનો આપેલો છે. અત્યાર સુધી આપણે સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતા વિશે વાત કરી. તો સૌપ્રથમ સ્થિતિદર્શક નિવેદનનો નમૂનો જોઈએ. તો જુઓ, સ્થિતિદર્શક નિવેદનનો નમૂનો શ્રી ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજનું સ્થિતિદર્શક નિવેદન. અહીંયા શું કરવામાં આવે છે? તો અહીંયા 6 કોલમ તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલાં ફર્સ્ટ કોલમમાં કાચા દેવા રૂપિયા, બીજા કોલમમાં દેવાની વિગત નાદારે દર્શાવ્યા મુજબ, ત્રીજો કોલમમાં ચૂકવવી પડશે તેવી ધારેલ રકમ, ચોથામાં મિલકતની વિગત નાદારે દર્શાવ્યા મુજબ, પાંચમા કોલમમાં ચોપડા કિંમત અને છઠ્ઠા કોલમમાં ઉપજ કિંમત. બીજા કોલમની વાત કરીએ તો જુઓ, દેવાની વિગત નાદારે દર્શાવ્યા મુજબ
તો આગળ આપણે સમજ્યા ને લિસ્ટ એ, લિસ્ટ બી, લિસ્ટ સી અને લિસ્ટ ડી એ મુજબ દેવાની રકમ એટલે કે અહીંયા લેણદારો દર્શાવવામાં આવે છે. તો લિસ્ટ એમાં જુઓ બિનસલામત લેણદારો, લિસ્ટ બીમાં સંપૂર્ણ સલામત લેણદારો માઇનસ ગીરો લોન ઉપજ, અને આ પછી જે કંઈ વધારો હોય તે વધારો ક્યાં મૂકવામાં આવે છે? તો સામે મૂકવામાં આવે છે. લિસ્ટ સીમાં શું છે? તો સંપૂર્ણ સલામત લેણદારો છે, અને લિસ્ટ ડીમાં પસંદગીના લેણદારો છે. હવે મિલકતની વાત કરીએ તો મિલકતની વિગત નાદારે દર્શાવ્યા મુજબ તો લિસ્ટ ઈમાં શું છે? તો પરચુરણ મિલકત, તો લિસ્ટ એફ, જી, બી અને સી સિવાયની મિલકત છે. લિસ્ટ એફમાં શું છે? તો દેવાદારો છે. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ દેવાદારોને 3 ભાગ પાડવામાં આવ્યા છે: સલામત એટલે કે સદ્ધર દેવાદાર, સખમંદ દેવાદાર અને ડૂબત દેવાદાર. તો બધા દેવાદારની અમાઉન્ટ લખવામાં આવે છે. લિસ્ટ જીની લેણી હુંડીની રકમ લખવામાં આવે છે, પ્લસ લિસ્ટ બી આપણે બધા જાણીએ છીએ સંપૂર્ણ સલામત લેણદારનો જો કોઈ વધારો હોય તો તે સામેથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે, અને આમ કરીને મિલકતની કુલ ઉપજ શોધવામાં આવે છે. આ મિલકતની કુલ ઉપજમાંથી જુઓ બાદ કરીને શું લખેલું છે? તો નાદારીના ખર્ચા, રિસીવરનું મહેનતાણું એ ચૂકવવામાં આવે છે. આના પછી લિસ્ટ ડી સામે મુજબ ચૂકવ્યા. લિસ્ટ ડીના જે પસંદગીના લેણદારો છે તેની સામે મુજબ શું કરવામાં આવે છે? ચૂકવણી કરવામાં આવે છે. એટલે મિલકતની આપણને ચોખ્ખી ઉપજ મળી ગઈ, અને પછી આપણને શું મળશે? તો લિસ્ટ એચ એટલે કે મૂડી તૂટ ખાતામાં દર્શાવ્યા મુજબ મૂડી તૂટ અહીંયા દર્શાવવામાં આવે છે. શું આમ સ્થિતિ દર્શક નિવેદન અહીંયા તૈયાર થાય છે. હવે તૂટ ખાતાની વાત કરીએ તો તૂટ ખાતાનો નમૂનો લિસ્ટ એચ મુજબ અહીંયા આપેલું છે. તો શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાથી તારીખ ખાલી જગ્યા સુધીના સમયગાળાનું તૂટ ખાતું. તો તેમાં વાત કરીએ તો 2 બાજુ છે આવક અને જાવક. આમ 4 કોલમવાળું તૂટ ખાતું તૈયાર કરવામાં આવે છે. ડાબી બાજુ શું લખવામાં આવે છે? તો આવક લખવામાં આવે છે. તો તેની આવકમાં કોનો સમાવેશ થાય છે? તો તેની આવકમાં મિલકતના દેવા પન્નો, તારીખ ખાલી જગ્યાના રોજનો વધારો એટલે કે શરૂની મૂડી, બીજું દરેક વર્ષનું ધંધાકીય ખર્ચ બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો, ધંધો શરૂ કર્યા તારીખથી નાદારીની તારીખ સુધીના અન્ય સાધનો વગેરેમાંથી આવક અથવા નફો થાય તે દર્શાવવામાં આવે છે. મૂડી પરનું વ્યાજ, મિલકત વેચાણનો નફો, અંગત મિલકત, જો અંગત દેવા જવાબદારી બાદ ન કરીએ તો કુલ રકમ દર્શાવવી, અન્ય તૂટમાં ઘટાડો કરતી વિગત અને રકમ, અને 8મું તૂટ એટલે કે સ્થિતિ દર્શક નિવેદનમાં દર્શાવ્યા મુજબ. તો આ બધી બાબતો આવક બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે જાવકની વાત કરીએ તો જાવકમાં શું દર્શાવવામાં આવે છે? તો તારીખ ખાલી જગ્યાના રોજ દેવા જવાબદારીનો મિલકત પરનો વધારો એટલે કે શરૂની તૂટ, બીજું ધંધો શરૂ કર્યા તારીખથી નાદારી હુકમ સુધીમાં દર વર્ષ મુજબ ચોખ્ખી ખોટ, ત્રીજું લિસ્ટ એફ મુજબ કાલખાદ, ચોથું લિસ્ટ જી મુજબ કાલખાદ એટલે કે લેણી હુંડીમાં કોઈ નુકસાન અથવા તો ખોટ ગઈ હોય તો તે લિસ્ટ. પછી 5મા નંબરની વાત કરીએ તો ધંધાકીય ખર્ચ સિવાયના ખાસ બીજા ખર્ચ જેમ કે ઉપાડનું વ્યાજ, ઘર ખર્ચ, દંડ કે પેનલ્ટી વગેરે. 6થું અન્ય ધંધાકીય સિવાયના નુકસાન શરત, તમારો જુગાર, લોટરી નુકસાન વગેરે હોય એ. મિલકત ઉપજના નુકસાન, જો મિલકતની ચોપડા કિંમત સામે ઉપજ કિંમત ઓછી હોય તો વટાવેલી હુંડી અંગે નુકસાન મુજબની જવાબદારી. અંગત દેવા, જો અંગત મિલકતમાંથી બાદ દર્શાવ્યા ન હોય તો. નાદારીના ખર્ચા, વિસર્જન ખર્ચ, રિસીવરનું મહેનતાણું વગેરે, અને તૂટમાં વધારો કરતી વિગત અને રકમ જાવક ખર્ચ કે નુકસાન હોય ત્યારે. સો આ બધી વસ્તુઓ તૂટ ખાતામાં જાવક બાજુ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાદારી વિશે ખાસી બધી વાત કરી. હવે આગળના લેક્ચરમાં આપણે ફરીથી આ યુનિટ સાથે આગળ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः